હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? બસ જો અત્યારના વાગી ગયા છે 11. આપણે એન્ટ્રી કરી લીધી છે કિચનમાં. કે આજે થોડા વહેલા હાલ છે કિચનમાં કે ગેસ્ટ આવવાના હતા. ગેસ્ટમાં તો ખાલી આના ફ્રેન્ડ છે અને આજે લંચ પર બોલાવ્યા છે, તો વહેલા હાલ રસોઈ કરી નાખી. રસોઈમાં તો સ્વીટ કંઈ બનાવશું, રોટલી બનાવશું, શાક અને રાઈસમાં કંઈ કરશું એવો પ્લાન છે. તમે લોકો કમેન્ટમાં કહેજો ગેસ્ટ આવે ત્યારે તમે શું કરો છો. તમે રસોઈ કરી પછી કન્ટિન્યુ થઈ છે. બાય. હેલો ગાઈસ, તો અત્યારના વાગી ગયા છે 11:15. આપણે હું કહે સબ્જી રાઈસ બે રેડી થઈ ગયા છે. હવે રોટલી બાકી છે, તો એવું વિચાર્યું કે લોકો આવે ત્યારે ગરમા ગરમ ફુલકા ઉતારી દઈએ. સ્વીટમાં તો એ કંઈ ખાતા નથી, ના પાડી, એટલે બેસનના લાડુ આપણે બનાવેલા જ છે, એ સર્વ કરી દે. હું બસ જો ખુશીબા ચક્કર મારે છે, કંટાળો આવે છે. દીકી આરામમાં છે, આજે વહેલા જઈ ગઈ હતી તો વહેલા સૂઈ ગઈ છે, કેમ કે આંગણવાડીએ જવાના ટાઈમે તે નીંદરમાં આવી હતી તો વહેલા સૂઈ ગઈ. એટલે હવે બેનને આ કંટાળો આવે છે, રાહ જોવે છે. કંટાળો તો આવે જ ને, ક્યારે દીકી જાગે એમ, ક્યારે આપણે એને રમાડી. પણ હું એવું વિચારું છું કે થોડી વાર વધારે સૂવે તો સારું, ઓલા લોકો આવે તો મારે ફૂલકા ઉતરી જાય. અને હું એવું વિચારું છું કે અત્યારે જ ઉઠી જાય. બસ લોકો આવે પછી કન્ટિન્યુ થાય. ચાલો હેલો ગાઈસ, કેમ છો? તો અત્યારના વાગી ગયા છે 3:15. બસ આપણે જાગી ગયા છીએ. તો દીકી અહીંયા રમે છે. ક્યાં ગઈ દીકી? આવી રહી. તન્યા છે દીકી. આંટી હજી આરામમાં જ છે. લો ગાઈસ, તો અત્યારના વાગી ગયા છે 6:15. તો આપણે થોડું ઘણું શૂટ કર્યું હતું. તો આજે આપણે થોડું ઘણું શૂટ કર્યું તો આજે થાકી ગયા. તો આજે 75% તો શૂટ થઈ ગયું છે, બસ 25% જ શૂટ બાકી હતું. તો બસ અત્યારે પાણીપુરી આંટી ખાઈ ગયા છે. કાકા આવ્યા હતા ઘરે, તો પછી ફાયદો આપણે ઉઠાવી જ લીધો હતો. તો આપણે પૂરી મંગાવી લીધી. તો આવી રહી દીકી. મલીપુરી ખાઈને પછી બાય. હેલો ગાઈસ, તો કેમ છો? તો અત્યારે આપણે કરી રહ્યા છીએ પરોઠા. વીજળીનો કડકડાટ પણ અત્યારે સાથે છે. આજે આપણે રાખીને પરોઠાનો પ્રોગ્રામ. પરોઠા, ચા, વરસાદનો માહોલ થઈ ગયો છે અત્યારે એકદમ માઇન્ડ બ્લોઈંગ. બસ આંટી બસ દૂધ લેવા, તો આંટી ચા મેંકી દૂધવાળા ભાઈ એવા લેવા ગયા. અત્યારે વરસાદ ફૂલમ ફૂલ ગાજી રહ્યો છે અને આંટી પલળતા દૂધ લેવા ગયા. ના, છત્રી લઈને ગઈ હતી. છત્રી લઈને ગયા હતા આંટી. બહુ જ વરસાદ આવે છે. હેલો ગાઈસ, અત્યારે મમ્મી ને ભાઈ આવી ગયા છે. અમને સરપ્રાઈઝ આપી દીધી, અમને તો ખબર ય નહોતી, અચાનક જ આવી ગયા. આવ્યા મમ્મી. કેવો હતો વરસાદ? છે બાપા. સરપ્રાઈઝ મમ્મી પછી છેક લગનથી પલળતા આવ્યા છે. જો ભાઈ આવી ગયા છે, મમ્મી ને ભાઈ બે સરપ્રાઈઝ આપી દીધી છે. કેવો રહ્યો વરસાદ? કેવો રહ્યો વરસાદ? એકદમ મસ્ત. છેક થી શું કે નવી એક્સેસ લીધી છે, એ લઈને આવી ગયા બે. હે માતાજી, કેવું લાગે છે? હાડા અને સાસુમાં આવ્યા તો એમાં હું વાંધો હોય? આવે તો આવે જ તે ને.
જો આને આવું છે વયા ને બ્લોગમાં આવવું હોય એ હમણાં હાય ને જય માતાજી કરશે હાય જય માતાજી કરી દે હાય કે તો હાય કોણ આવ્યું મામા કે કોણ આવ્યું છે મામા કે જા દીકા થઈ ગયા છે મામાના મામા નાઈ કરતા કરતા આવ્યા એમ કહે છે મામા બસ જો ગાય જોશો ઓય ગાય જોવે છે બસ જો હવે અમે જમવા બેસી જઈ પછી પાછા કન્ટિન્યુ થાય હેલો ગાઈસ અત્યારે આપણે ખાઈ રહ્યા છીએ ડોડા હાલો દોડા દોડા ખાવા દીકી મમ ખાય છે ઓલી આવતી રે દીકી શું ખાશો તું શું ખાશો ડોડા ખાય છે ઈ મકાઈ ખાઈ રહ્યા કાકા ખાય છે કે તો મારા કાકા માટે હજી બફાઈ રહ્યા છે કાકાજી વેટ કરે છે થોડી વાર પછી બાય લો ગાઈસ અત્યારના વાગી ગયા છે 10 હેલો ગાઈસ અત્યારના વાગી ગયા છે 10 બસ આપણે થઈ ગયા છીએ ફ્રી કે તો ફ્રી કહી દે ફ્રી થઈ ગઈ છે દીકી કહી દે ફ્રી કહી દે દીકી પણ ફ્રી થઈ ગઈ છે તો બસ હવે બધા બેઠા છીએ થોડી ગપચપ પણ કરશું મળશું કાલે એક મસ્ત મજાના નવા બ્લોગ સાથે તો બધાને બાય જય માતાજી ગુડ નાઇટ ટેક કેર સ્વીટ ડ્રીમ તો મળી કાલને એક નવા બ્લોગ સાથે તો બધાને બાય